સુ- સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો. આજે આપણે સોશિયલ એન્ડ રિલિજન રિફોર્મ મુવમેન્ટ ડ્યુરિંગ ધ 19th સેન્ચુરી ઇન ઇન્ડિયા ઇન્ડિયન હિસ્ટ્રી પાર્ટ 2 ની અંદર આજે આપણે 19મી સદીમાં હિન્દમાં કે ભારતમાં થયેલા સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળો કે એના આંદોલનો ભાગ 2 હું રજૂ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આમાં એન્યુઅલ એક્ઝામની અંદર તમને ઘણીવાર પ્રશ્ન પૂછાશે કે ભારતમાં થયેલા સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનોમાં બ્રહ્મ સમાજ, આર્ય સમાજ, થિયોસોફિકલ સોસાયટી નું મૂલ્યાંકન કરો, અથવા 19મી સદીમાં હિન્દમાં થયેલી સામાજિક ધાર્મિક સુધારણાનો ઇતિહાસ આલેખો. એટલે પર્ટિક્યુલર 3 કે 4 સંસ્થા પણ પૂછાય છે. લોંગ ક્વેશ્ચનની અંદર પણ આ વખત તો 100% આવશે જ પરીક્ષામાં, એન્યુઅલ એક્ઝામમાં. તો આપણે સામાજિક ધાર્મિક સુધારણાના આંદોલનોની અંદર આજે બ્રહ્મ સમાજનો અભ્યાસ કરવાના છીએ. પણ મિત્રો, આપણે જ્યારે બ્રહ્મ સમાજના અભ્યાસ કરતા પહેલા રાજારામ મોહન રોય, ધ ગ્રેટ રિફોર્મર, એટલે જે ફાઉન્ડર છે, બ્રહ્મ સમાજના સ્થાપક, એના જીવન જર્મર વિશે પણ જાણી લેવું જરૂરી છે. એટલે આપણે સૌથી પહેલા રાજારામ મોહન રોય ની જીવન વિશેની માહિતી હું તમને આપું છું. જો મિત્રો, 19મી સદીનો અંત ભાગ હતો ને, એ બહુ મોટો સમાજ સુધારાનો હતો. એમાં સૌથી પહેલું અને મોખરાનું સ્થાન હોય તો એ રાજારામ મોહન રોયનું હતું. આ રાજારામ મોહન રોયનો જન્મ એ પશ્ચિમ બંગાળમાં આવેલા બર્દવાન જિલ્લાના, એટલે હાલનું હુગલી જિલ્લો ના રાધાનગર ગામની અંદર ઈસવીસન 1772 ની અંદર એમનો જન્મ થયેલો હતો. અને એમનું મૃત્યુ છે ને એ ઈસવીસન 1833 ની અંદર બ્રિસ્તોલ મુકામે થયેલું. આ એનો સમયગાળો છે. હવે બાળપણની અંદર જ એને પિતાની સાથે ધાર્મિક બાબતમાં વાદ વિવાદ થયેલો. પ્રાથમિક શિક્ષણ તેઓએ પોતાના ગામની અંદર જ લીધું, અને એ સમયે તેમને ફારસી ભાષા, બંગાળી ભાષા અને સંસ્કૃત ભાષાનું થોડું ઘણું જ્ઞાન પ્રાપ્ત કરેલું. ત્યાર પછી તેઓ પટણામાં રહેવા ગયા, અને પટણાની અંદર ફારસીને વધારે અને અરબી, એની સાથે સાથે અરબી ભાષા પણ શીખ્યા. આ રાજારામ મોહન રોય જે છે, એ રાજારામ મોહન રોય, વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે, કુલ 14 ભાષાઓ જાણતા હતા, જેમાં ઉર્દુ, ફારસી, અંગ્રેજી, અરબી, ફ્રેન્ચ, ગ્રીક, લેટિન, સંસ્કૃત ઇત્યાદિ ઇત્યાદિ. કુલ 14 ભાષાનું એમને જ્ઞાન હતું. અને બાળપણની અંદર જ જે પિતાની સાથે ધાર્મિક બાબતમાં વાદ વિવાદ થયો, વૈચારિક સંઘર્ષ, અને એના ફળ સ્વરૂપે તેઓએ નાની ઉંમરની અંદર જ એક લઘુ પુસ્તિકા લખી. અને જે આરસામાં એમના પિતાનું મૃત્યુ થયું 1803માં, અને એના પછી તરત જ એમને આ બુક લખી. જો એના પિતા હોત તો સારું રહેત, પણ એમને આ જે લઘુ પુસ્તિકા લખી એનું પણ નામ પરીક્ષામાં પૂછાય છે. તો તોહફત ઉલ મુહિદ્દીન નામનો આ પુસ્તક એમને લખ્યું, અથવા નાનો ગ્રંથ લખ્યો. એની અંદર એને છે ને સાંપ્રત સમયના, એટલે કે વર્તમાન સમયની અંદર જે ધર્મની બાબતમાં મૂર્તિ પૂજા હતી એનો સખત વિરોધ કરેલો. એટલે તે મૂર્તિ પૂજામાં નહોતા માનતા, નિરાકાર દેવની ઉપાસનામાં માનતા હતા. એ સમયના વહેમો, અંધશ્રદ્ધા, આ બધાનો પણ સખત વિરોધ કરેલો આ પુસ્તકની અંદર. ફરીથી નામ કહું છું, તોહફત ઉલ મુહિદ્દીન નામનું લઘુ પુસ્તિકા લખેલી, જે 1803-4માં પ્રકાશિત થયેલી. અને તેમને એકેશ્વરવાદની હિમાયત કરેલી, એટલે એક જ ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી તેવું તેઓ માનતા હતા. હવે એ છે ને વિદ્યાભ્યાસ પ્રાપ્ત કર્યા પછી તેમને 1805 થી 1814 સુધી તેમને ગવર્મેન્ટ જોબ મળી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર.
તેઓ ગવર્મેન્ટ કંપનીમાં એટલે એ સમયની કંપનીમાં જોડાયા, એટલે બ્રિટિશ સરકારની નોકરીમાં જોડાયા. આ વખતે એમને છે ને એક દિગ્બી, જ્હોન દિગ્બી નામના બહુ એ વખતના તેના અધિકારી હતા, એના સંપર્કની અંદર આવેલા અને રંગપુર મુકામે તેમને આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંદર કર્મચારી તરીકે કામ કરેલું. પણ પછી એમને એની અંદર એને ખ્યાલ આવ્યો કે ભાઈ આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જે નીતિ રીતિ છે, એના જે કાયદાઓ છે, અને પેલા એ બધા કાયદાઓના કારણે ભારતની અંદર સામાજિક ધાર્મિક ક્ષેત્રે પણ આડકતરી રીતે અથવા પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે એમની નીતિ રીતિ પણ જવાબદાર છે ભારતની અંદર સામાજિક ધાર્મિક દૂષણો ઉત્પન્ન કરવામાં. એમને એ જોબ 1811માં છોડી દીધી અને ત્યાર પછી એ જે દિગ્બી હતા, જ્હોન દિગ્બી, એના અંગત સચિવ તરીકે અથવા તો આપણે ગુજરાતીમાં કહીએ તો અંગત મદદનીશ તરીકે તેઓ રહ્યા, જે એમને આગળ જતા સમાજ સુધારામાં ખૂબ જરૂરી પડેલા. એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સમય દરમિયાન એ કયા અંગ્રેજ અધિકારીના સંપર્કમાં આવ્યા, આવું પણ ઘણીવાર એક્ઝામમાં પૂછાય છે ઓબ્જેક્ટિવમાં. તો મિત્રો જ્હોન દિગ્બી તમે યાદ રાખજો. ત્યાર પછી તેઓએ 1814ની અંદર તો તિલાંજલિ આપી દીધી અને તેઓ કલકત્તાની અંદર જઈને વસ્યા. આ કલકત્તાની અંદર એમને સૌથી પહેલા કલકત્તાની અંદર એક આત્મીય સભા નામની સંસ્થાની સ્થાપના કરી. હવે અહીંયા જો મિત્રો એના સુધારા પ્રવૃત્તિ શરૂ થાય છે, પણ પરીક્ષામાં એવું પણ પૂછાય છે કે ભાઈ એને કેટલા સંતાન હતા. તો રાજારામ મોહન રોયને કુલ 3 પત્ની હતી અને 2 સંતાન હતા, 2 દીકરાઓ. બીજી અને ત્રીજી પત્નીથી એને એક પુત્ર રત્ન પ્રાપ્ત થયેલો હતો. રામપ્રસાદ નામ હતું એનું. તો રાજારામ મોહન રાય પણ બાળ લગ્નનો ભોગ બનેલા. અને એવું પૂછાય કે ભાઈ રાજારામ મોહન રોય જે છે એ રાજારામ મોહન રોયનું પ્રેરણા સ્ત્રોત શું હતું, કે રાજારામ મોહન રોય આ સમાજ સુધારા માટે ગયા, એની પાછળ તો કોઈ પણ વ્યક્તિ હોય તો એની પાછળ એની સફળતામાં સ્ત્રીનો હાથ રહેલો છે, એવું આપણે ત્યાં કહેવત છે. તો આની અંદર પણ રાજારામ મોહન રોયમાં સ્ત્રી એટલે કોણ, કે બાળપણની અંદર જે એના પિતાને માતાના એટલે એમના મોટા ભાઈની સાથે, એમના ભાભીની સાથે વધારે લાગણીથી જોડાયેલા હતા અને એમના ભાઈ યુવા અવસ્થાની અંદર જ મૃત્યુ પામ્યા. એટલે એની ભાભીનું નામ હતું અલખ મંજરી. આ અલખ મંજરીને સતી કરવા માટે લઈ જાય છે મિત્રો, અને એ સતી કરવા લઈ જાય ત્યારે નાનું બાળક 15 વર્ષનું જીદ કરે છે કે ભાઈ મારે સ્મશાને જવું છે. તો તમે આ જે સ્લાઇડ જોઈ છે ને એની અંદર એક સતી કરતો ફોટો દેખાય છે. તો સતી કરવાની 2 પદ્ધતિ છે. તમે બીજે જો એને ડીપમાં વાત કરીએ તો સતી થવાની 2 પદ્ધતિ છે, જેને એકને સહગમનની ક્રિયા અને બીજાને અનુગમનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. સહગમનની ક્રિયાની અંદર વિદ્યાર્થી મિત્રો જ્યારે એનો પતિ મૃત્યુ પામે તો પત્નીને એના પતિ એટલે જ્યારે નનામી લઈ જવામાં આવે ત્યારે પાછળ સ્ત્રીને તૈયાર કરી શણગાર કરી અને કસુંબો પીવડાવવામાં આવે. કોઈ પણ વ્યક્તિને એટલી બધી લાગણી ના હોય કે ભાઈ એના પતિના મૃત્યુ પછી એ જીવતી ચિતાની અંદર સળગી મરે. પરંતુ યુવાવસ્થાની અંદર જો એનો પતિ મૃત્યુ પામે અને એ સ્ત્રી જો કોઈ પરપુરુષ સાથે અનૈતિક સંબંધ બાંધી દે અથવા પોતાની શારીરિક જરૂરિયાત સંતોષવા માટે પણ એ ફિઝિકલી જે નીડ્સ હોય એટલે ટૂંકમાં અનૈતિક સંબંધો બાંધે તો એમના કુટુંબની માન મર્યાદા જાય, મોભો ખરાબ થાય. તો આવી બધી માન્યતાઓ હતી રૂઢિચુસ્ત લોકોની અંદર. એટલે પરાણે સ્ત્રીઓને સતી કરવામાં, એટલે જેનો પતિ મૃત્યુ પામે તો પરાણે સતી કરતા. તો એને છે ને કસુંબો પીવડાવી દેવામાં આવે, એટલે થોડી અફીણના ઘેનની અંદર હોય અને એને લઈ જાય. પછી આ ચિત્રની અંદર સ્પષ્ટ તમને દેખાતું હશે. એટલે પતિ
જ્યારે એ જે પતિ મૃત્યુ પામ્યો છે અને એના શબની ખોળાની અંદર એટલે એનું મસ્તક છે ખોળામાં મૂકી અને એને બેસાડવામાં આવે અને પછી જ્યારે આપણા 16 સંસ્કારમાં એટલે કુલ 40 સંસ્કાર છે પણ આપણે હવે જનરલી બધા ધીમે ધીમે લુપ્ત થઈ ગયા છે. મેં ભારતીય સભ્યતા નામની એક બુક લખી છે, એમાં રિસર્ચમાં મેં 40 સંસ્કારો વિશેનો ઉલ્લેખ કરેલો છે. પણ આપણે 16મો જે અંત્યેષ્ટિ સંસ્કાર છે, જેને આપણે બીજા શબ્દોમાં અત્યારે મુખાગ્નિ સંસ્કાર કહીએ છીએ, અથવા એને છે ને પ્રદક્ષિણા ફરીને જમણા પગેના અંગૂઠે અગ્નિદાહ દેવામાં આવે છે. તો આ એ જ્યારે અગ્નિદાહ દે એટલે ટૂંકમાં પતિનું શબ હોય અને એવા સમય દરમિયાન જો એ પતિના શબને ખોળાની અંદર મૂકી અને પછી એની વિધિ કરી અને પછી એને અગ્નિદાહ દે તો આ જે ક્રિયા છે ને આ પ્રમાણે એને જો એ સ્ત્રીને જીવતી બાળી કૂટવામાં આવે, બીજા શબ્દમાં કહીએ તો એટલે પરાણે, તો જે એટલે તમે એની કલ્પના કરો ને તો રૂવાટા ઊભા થઈ જાય કે મિત્રો જ્યારે અગ્નિદાહ દે એટલે પેલું કસુંબો પીવડાવ્યો હોય એની અસર ઓછી થઈ જાય. અસર ઓછી થઈ જાય એટલે ચીસો પાડે, બૂમો પાડે. તો જે રૂઢિચુસ્ત લોકો હોય, આ આઘેડ વયના લોકો હોય, જે લોકો સમાજમાં કુટુંબ આબરૂ આ બધા માન મર્તબો મોભો આ બધું જે જોતા હોય એ જો તમને ચિત્રમાં સ્પષ્ટ દેખાય છે, એટલા માટે જ મેં આ સ્લાઇડમાં ચિત્ર મૂકી તમને વધારે ખ્યાલ આવે. એ લાંબા લાંબા વાંસળા લઈને જાય આગળ અને ઢોલ નગારા અને મોટા મોટા કાંસા વગાડવામાં આવે. એટલે કાંસા એટલે પેલી પિત્તળના જે નાના મંજીરા આવે છે ને એવા મોટા થાળી જેવા કાંસા હોય, તો એવા વગાડે જોર જોરથી, ઢોલ નગારા વગાડવામાં આવે. અને એ છે ને એટલે એ જે લેડીઝ છે, જે વિધવા થવાની છે જે સ્ત્રી, એનું રુદન ના સંભળાય, એની ચીસો ના સંભળાય, કોઈને દયા ના આવે, એને કોઈ બચાવે નહીં, એટલે એને પરાણે સતી કરવામાં આવે. એ ઊભી થઈને બહાર નીકળવા જાય તો આ જે બધા ઉભેલા છે એ વાંસળાઓ લઈ અને એને ઠુહા મારી મારી પાછા અગ્નિમાં ધકેલે અને આ રીતે એને વિચારીને એ અગ્નિ સંસ્કાર એટલે કે એની અંદર એનું વન ટાઈપ ઓફ ડેટ જ છે કે એને પરાણે મારી નાખવામાં આવે છે. તો આ જે ક્રિયા છે એને સહગમનની ક્રિયા કહેવાય છે. સતી થવાના પ્રકારો પણ ઘણીવાર પૂછાય છે કે સતી થવાના બે પ્રકાર છે, એક સહગમનની ક્રિયા અને બીજું છે એ અનુગમનની ક્રિયા છે. અનુગમનની ક્રિયામાં મિત્રો એટલો જ ફેર છે કે ખાલી એટલા સમાચાર મળે કે પતિ દૂર પૂર્વમાં હોય, સિપાહીમાં હોય, રાજાના ત્યાં કોઈ સૈનિક હોય કે ગમે તે, તો દૂર પૂર્વમાં એ મૃત્યુ પામ્યો યુદ્ધની અંદર કે એવું કઈ સમાચાર મળે, બીજા લોકો પાછા આવે અને કે ભાઈ પેલા તમારા પતિ દેખાયા નથી, મને લાગે યુદ્ધમાં હણાઈ ગયા છે, તો પછી એને પરાણે સતી કરી દેવાની. પેલામાં પતિના શબને લઈ જાય અને માથાની અંદર એનું એટલે સ્ત્રીને બેસાડવામાં આવે, એના માથું છે એના ખોળામાં મૂકવામાં આવે અને પછી અગ્નિદાહ આપવામાં આવે. તો પતિની સાથે બાળી મારવી એટલે સહગમન, અને પતિ ના મળે, એની લાશ નથી મળી, તો એની જે પ્રિય વસ્તુ હોય ઘરમાં એને લઈ અને ખોળામાં મૂકી અને એને બાળી નાખતા, જેને અનુગમનની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ એના મૂળ આખી તમને કીધી, એની પાછળનો મુખ્ય આશય એ છે કે આ નાના બાળકના માનસ ઉપર આની અસર પડી કે એના ભાભીને એમને સતી થતા જોયા, એની જે ચિંગારીઓ ચાપડી, એની જે રુદન, ચીસો અને આ લોકો જે ઢોલ નગારા અને કાંસા વગાડી અને વાંસળા મારી મારીને અંદર ખસેડી અને એને જે કર્યા, એટલે આ એનું પ્રેરણા સ્તોત્ર થયું. પ્રેરણા સ્તોત્ર, પ્રેરણા સ્તોત્ર શું હતું? તેમના ભાભી અલખ મંજરીને સતી કરવામાં આવ્યું તે. એટલે બાળપણથી જ એમને એક તો ધાર્મિક બાબતમાં મિત્રો તમને ખ્યાલ છે કે પિતાની સાથે વાદ વિવાદ થયો મૂર્તિ પૂજાની બાબતમાં. હવે પાછા એમાં પણ એવું છે કે એમની માતા શિવ સંપ્રદાયમાં માનતા હતા અને પિતા હતા એ વૈષ્ણવ સંપ્રદાયમાં માનતા હતા. હવે આ મૂર્તિ પૂજાની બાબત એટલે ધાર્મિક બાબતની અંદર અને સામાજિક બાબતમાં, એટલે સોશિયલ એન્ડ રિલિજન રિફોર્મ મુવમેન્ટ ની આખું એમના માઇન્ડની અંદર આ આખું એક ચિત્ર થઈ ગયું કે ભાઈ મારે આ સુધારા કરવા જોઈએ. એટલે ઇતિહાસકાર ઝાકરિયા છે ને એવું કહે છે કે હિન્દુ ધર્મ
હિન્દુ સમાજ તથા રાજકારણમાં જો સુધારાની અંદર અગ્રેસર અથવા તો મોખરાનું સ્થાન ચળવળમાં કે આંદોલનમાં જો કોઈએ પ્રાપ્ત કર્યું હોય અને ભારતની અંદર આખા જો પ્રથમ સોપાન પ્રાપ્ત કરવામાં આવ્યું હોય તો એ રાજારામ મોહન રોય અને એમને સ્થાપેલી બ્રહ્મ સમાજ હતી. એટલે આમને તો ભારતની અંદર રાજારામ મોહન રોય છે ને એ રાજા તો છે ને એમને ઉપનામ એટલે કે બિરુદ આપવામાં આવેલું. જહાંગીર બાદશાહે એને રાજાનું બિરુદ આપેલું. આ પણ પરીક્ષામાં પૂછાય છે એટલે આ પણ તમે યાદ રાખજો ખાસ. ત્યાર પછી આ રાજારામ છે ને એ હવે મૂળ વાત આવીએ કે બ્રહ્મ સમાજની એમને સ્થાપના કરી એ પહેલા બ્રહ્મ સમાજનો વિકાસ આપણે જોઈએ કે બ્રહ્મ સમાજનો વિકાસ કઈ રીતે થયો છે. તો મિત્રો રાજારામ મોહન રાયનું જીવન ચરિત્ર વિશે તમને થોડી ઘણી ટૂંકમાં માહિતી મેં આપી, પણ જે બ્રહ્મ સમાજનો વિકાસ થયો એ આ ચાર્ટની અંદર દર્શાયેલો છે કે આત્મીય સભા એને 1814-15 જ્યારે એ 14માં નોકરી છોડીને ગયા, કલકત્તામાં વસ્યા અને ત્યાં જઈ અને એમને આ આત્મીય સભા નામની સંસ્થાની સ્થાપના કરેલી. આ આત્મીય સભા નામની જે સંસ્થાની સ્થાપના કરી અને તે આગળ જતા ધીમે ધીમે એનું નામ યુનિટેરિયન સમિતિ પાડવામાં આવેલું. આ યુનિટેરિયન સમિતિ એટલે આત્મીય સભાનો મૂળ, હવે તમને કહી દઉં કે એનો મૂળ એમ શું હતો, એનો પર્પસ શું હતો કે એનો હેતુ શું હતો. તો આત્મીય સભાની અંદર છે એકેશ્વરવાદનો પ્રચાર કરવામાં આવતો. જે એમને પેલું પ્રથમ પુસ્તક લખેલું ને તોહફત ઉલ મુહિદ્દીન નામનું, જે 1803-4માં પબ્લિશ થયેલું, એ જ એકેશ્વરવાદ એટલે એક જ ઈશ્વરમાં શ્રદ્ધા રાખવી, એટલે એકેશ્વરવાદનો પ્રચાર કરવો. ત્યાર પછી મૂર્તિ પૂજાનો વિરોધ કરવો, સતી પ્રથાનો પણ વિરોધ કરવો, બાળ લગ્નનો વિરોધ કરવો, દૂધ પીતી ચાલનો વિરોધ કરવો, લાજ કાઢવાની પ્રથા, ઘૂમટા ઉડવાની કે લાજ કાઢવાની પ્રથા. તો આ બધાનો વિરોધ જ્યારે પાશ્ચાત્ય કેળવણી, બરાબર, એટલે કે વેસ્ટર્ન એજ્યુકેશન, જે લોર્ડ મેકેન્લોએ અંગ્રેજી કેળવણી ભારતની અંદર દાખલ કરી અને પછી ધીમે ધીમે એ પાછો આખો વિષય અલગ છે, ક્યારેક એનું લેક્ચર લઈશું. પણ આ રાજારામ મોહન રાય અંગ્રેજી કેળવણીની હિમાયત કરી, સ્ત્રી કેળવણીની હિમાયત કરી, એટલે સ્ત્રીને એજ્યુકેશન આપવું જોઈએ, તો એના ઉપર એમને વાત કરી. બરાબર, આ એના મુખ્ય સિદ્ધાંત હતા. આગળ જતા એ યુનિટેરિયન સમિતિમાં રૂપાંતર કરવામાં આવ્યું. તો એ છે ને એ વખતે ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મથી થોડા પ્રભાવિત થયેલા, એટલે ખ્રિસ્તી પાદરીઓ આમનો દુરુપયોગ કરતા હતા. એટલે યુનિટેરિયન સભા નામની સંસ્થામાં એનું 1821માં રૂપાંતર થયું. પણ એ રાજારામ મોહન રાયને જ્યારે ખબર પડવામાં આવી ધીમે ધીમે, ત્યારે આ યુનિટેરિયન સમિતિ હતી, એકવાર એ લોકો ત્યાંથી સભામાંથી પાછા આવતા હતા ત્યારે એમના બે મિત્રની સાથે ચર્ચા થઈ. એકનું નામ હતું તારાચંદ ચક્રવર્તી અને બીજાનું નામ હતું ચંદ્રશેખર દેવ. આ ચંદ્રશેખર દેવ અને તારાચંદ ચક્રવર્તી અને રાજારામ મોહન રાય, આ 3 જણાની ચર્ચા વિચારણાના અંતે પછી એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ આપણે એક છે ને ધાર્મિક કર્મકાંડનો, જે કર્મકાંડવાદી છે એનો વિરોધ કરીએ. એટલે લગ્નોત્તર ક્રિયા, મરણોત્તર ક્રિયા, જન્મોત્તર ક્રિયા, આ બધી બાબતોની અંદર મોટા પ્રમાણમાં ખર્ચા કરવામાં આવે છે, દેખાડો કરવામાં આવે છે, તો ક્રિયાકાંડનો વિરોધ કરવો જોઈએ. પૂજારી વર્ગો છે જે લોકો બ્રાહ્મણો શોષણ કરે છે સમાજમાં, એટલે એ બ્રાહ્મણ હોવા છતાં પણ સમાજમાં જે બધી હતી એ દૂર કરવા માંગતા હતા. તો હવે આ લોકોએ છે ને યુનિટેરિયન સમિતિના બદલે 20મી ઓગસ્ટ અને 1828ની અંદર એનું ભાડાનું મકાન રાખ્યું અને એનું નામ પાડવામાં આવ્યું બ્રહ્મો સમાજ. એટલે 1828માં તારીખ તમારે લખવી હોય તો લખી લેજો, 20મી ઓગસ્ટ 1828ના રોજ એ બ્રહ્મ સમાજમાં રૂપાંતર થયું. હવે મિત્રો શું થાય છે, જો મેં તમને એનો સ્ટાર્ટિંગની અંદર સમય પણ કીધેલો કે 22 મે અને 1772માં એમનો જન્મ હાલનું હુગલી જિલ્લાની અંદર આવેલા રાધાનગર ગામમાં થયેલો. હવે આ છે ને
એ એમના થકી રાજારામ મોહન રોયના થકી લોર્ડ વિલિયમ બેન્ટિકે 1829 ની અંદર સતી પ્રથા અંગેનો કાયદો પ્રસારિત કર્યો અને એ બહુ મોટા પ્રમાણની અંદર સુધારો થયેલો એટલે એમાં એમને સફળતા મળી સતી પ્રથાના કાયદાની બાબતમાં. આ લોકો બધા બ્રહ્મ સમાજના સભ્યો બધા ભેગા થાય, દર શનિવારે પ્રાર્થના કરવામાં આવે, પણ પ્રાર્થના શની કરવાની, નિરાકાર દેવની કોઈ એટલે કે દીવો અગરબત્તી કે એવું કોઈ દેખાડો નહીં કરવાનો કોઈ. અને કોઈ નો પતિ મૃત્યુ પામ્યો હોય તો એવા સંજોગોમાં એ લોકો ત્યાં પહોંચી જાય અને એ લોકોને સમજાવે કે ભાઈ તમારી વહુને સતી ન કરશો, બરાબર. તો કારણ કે એને સ્ત્રીને પણ પુનઃ લગ્ન કરવાનો અધિકાર છે, એનું વૈધત્વ જીવન ના પાડશો. પછી આ બધાને છે ને એ લોકો એમનું એક સંવાદ કૌમુદી નામનું ન્યૂઝપેપર સાપ્તાહિક શરૂ કરવેલું અને એની અંદર આ રાજારામ મોહન રોય છે ને એ લેખો લખતા એ લોકો બધા, અને એ લેખો લખતા અને એ લેખ લખી અને લોકોને જાગૃત કરતા. એટલે નવો જે અંગ્રેજી કેળવણી પામેલો બૌદ્ધિક વર્ગ હતો ને આમાંથી આકર્ષાયેલો. તો એ પણ થોડીક વાત કરી લઉં કે એ સમયે જે ભારતની અંદર સામાજિક ક્ષેત્રે, ધાર્મિક ક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે જે ન્યૂઝપેપરે અગત્યનો ભાગ ભજવેલો એની પણ થોડીક વાત કરીએ. તો 1780 ની અંદર છે ને એ બેંગાલ ગેઝેટ નામનું સામાયિક છે એ અંગ્રેજી ભાષાની અંદર કલકત્તાથી પબ્લિશ થવા માંડ્યું. એ જે એ હિક્કી નામના અંગ્રેજ બહાર પાડેલું અને એનાથી પણ લોકો એટલે એ સમયની સામાજિક એટલે રાષ્ટ્રીય ચેતનાનું કામ કર્યું એને. રાષ્ટ્રીય ચેતના એટલે નેશનલ અવેરનેસ, રાષ્ટ્રીય જાગૃતિ, બરાબર. અને બીજા શબ્દમાં રાષ્ટ્રવાદ આપણે કહીએ છીએ, રાષ્ટ્રવાદ નેશનલિઝમ. તો નેશનલિઝમમાં પણ એને ભાગ ભજ્યો અને એ વખતની સામાજિક અને ધાર્મિક બાબતો વિશે પણ લખતા. પણ એનો ઓરિજિનલ શરૂઆત તો છે ને એ 1816 ની અંદર બંગાળ ગેજેટ જે અંગ્રેજીમાં શ્રી ગંગાધર ભટ્ટાચાર્યએ બંગાળની અંદર શરૂ કર્યું. આ સાપ્તાહિક હતું, ફરીથી એકવાર નામ બોલું છું, શ્રી ગંગાધર ભટ્ટાચાર્ય, બંગાળની અંદર અંગ્રેજીની અંદર. એટલે અહીંયા આ લોકો સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે લેખો લખતા અને બાળ લગ્ન કરવાથી એને શું નુકસાન થાય છે, ત્યાર પછી સ્ત્રીને સતી કરવાથી એનું કેવી પીડા થાય છે, આ બધું આબેહૂબ વર્ણન લેખોમાં કરવામાં આવતું. તમને મિત્રો ખ્યાલ હશે કે સાયન્ટિફિક રીતે કે આપણે જોઈએ તો બાળ લગ્ન થાય ત્યારે છોકરીની ઉંમર 12-13 વર્ષની હોય અને એને પરણાવી દેવામાં આવે. ઘણે ઘોડિયા લગ્ન પણ થતા. તો શું થાય કે ભાઈ ઘોડિયા લગ્ન થાય એટલે એ વ્યક્તિ 13-14 વર્ષે એને વરાઈ દે એટલે એરીએ સાસરે જાય. હવે નાની ઉંમરમાં લગ્ન થવાથી છોકરીઓને ભણવા દેવામાં આવતી નહીં, એટલે માનસિક વિકાસ ના થાય. બીજી બાજુ છોકરીનો શારીરિક વિકાસ થયો ના હોય, 14-15 વર્ષે એને વરાઈ દેવામાં આવે. પતિ સાથે પોતે કેવો સંબંધ રાખવાનો એ પણ એને ખ્યાલ ના હોય. અને એટલે આ વખતે છે ને નાની ઉંમરમાં લગ્ન થવાથી તમને ખ્યાલ છે મિત્રો કે એને માતા બનવાની ઉંમર તો થઈ જ ના હોય. અને એ સમય દરમિયાન પેલા પતિ તરીકે પોતાના હક્કો બધા પ્રસ્થાપિત કરે અને જેના કારણે શું થાય કે ભાઈ નાની ઉંમરમાં એ માં બને તો મૃત્યુનું પ્રમાણ વધારે હતું મિત્રો. જો તમે કેટલી એની ખરાબ અસર પડે છે કે કાં તો એવું કહેવાય કે જો એને ડિલિવરી થાય ને ત્યારે એવું કહેવાય કે માતાનો પુનઃ જન્મ થયો છે, ફરીથી જન્મ થયો. કારણ કે એ વખતે ફિઝિકલી વિકાસ ના થયો એટલે કાં તો માં મરી જાય કાં તો બાળક મરી જાય. એટલે તમે જો આ બધી બાળ લગ્ન કરવાનો વિરોધ શા માટે કર્યો, સતી થવા પાછળનો વિરોધ શા માટે કરેલો, એની મેં તમને શારીરિક એટલે કે ફિઝિકલી, મેન્ટલી, પછી એજ્યુકેશનલી એનું કંઈ ના થાય તો એના કારણે શું શું પ્રોબ્લેમ થાય છે એની તમને થોડી ડીપમાં વાત કરી. તો આવા બધા લેખો એ લોકો લખતા. 1818 ની અંદર છે ને દિગ્દર્શન નામનું સામાયિક શરૂ થયેલું, એ પણ બંગાળી ભાષાની અંદર અને માર્સ મેને શરૂ કરેલું.
સીતારામપુરમાં એને પણ આ સામાજિક ધાર્મિક સુધારણામાં એટલે આ સંવાદ કૌમુદી ઉપરથી વાત નીકળી એટલે મેં એ સમયની એની સમકાલીન જે બધા પેપરો હતા એની થોડી વાત આપણે કરી લઈએ. આ પણ પરીક્ષામાં ખાસ પૂછાય છે. બીજું એને સમાચાર દર્પણ એ જ વર્ષની અંદર સાપ્તાહિક શરૂ કરેલું બંગાળની અંદર. ભાષા કઈ હતી? બંગાળી ભાષા. માર્સમેન અને સીતારામપુર એટલે માર્સમેનના બે હતા એ વખતના પેપર. એક દિગ્દર્શન જે માસિક હતું, માસિક એટલે મહિને આવે તે સામાયિક, અને પેલું સાપ્તાહિક એટલે આપણે વીકલી કહીએ છીએ ન્યૂઝપેપર તે. 1822 ની અંદર સમાચાર ચંદ્રિકા, આનાથી તો તમને બધાને ખ્યાલ હશે, બંગાળીની અંદર આવતું હતું સમાચાર ચંદ્રિકા. પછી મીરાત ઉલ અખબાર આ રાજારામ મોહન રોય 1822 ની અંદર ફારસી ભાષામાં શરૂ કર્યું બંગાળની અંદર. રાજારામ મોહન રોયે બ્રહ્મકલીન હેરાલ્ડ નામનું પણ પેપર શરૂ કરેલું, એ અંગ્રેજીમાં 1822 ની અંદર. અને બીજી બાજુ છે ને મુંબઈ સમાચાર, આપણા આઝાદીની અંદર પણ એને ભાગ ભજવેલો, સામાજિક અને ધાર્મિક સુધારણામાં પણ ભાગ ભજવેલો. એ વખતનું 1822 નું મુંબઈ સમાચાર દૈનિક હતું, જે ગુજરાતી ભાષાની અંદર કુંદનજી એ શરૂ કરેલું. પારસી હતા મર્ઝબાન કુંદનજી, એમને મુંબઈની અંદરથી શરૂ કર્યું. અને બંગદૂત કલકત્તામાં દ્વારકાનાથે. આ તો ચાર ભાષામાં, અંગ્રેજી, બંગાળી, ફારસી અને હિન્દી ભાષામાં. તો આપણે પાછા સામાયિક ઉપર ચડી જઈશું. તો મૂળ આ બધા સામાયિકોએ પણ સામાજિક અને ધાર્મિક સુધારણાના આંદોલનોમાં સૌથી અગત્યનો ભાગ ભજવેલો હતો. હવે મિત્રો મૂળ બાબત આવી કે રાજારામ મોહન રોય છે ને એમને રાજાનો ઇન્કલાબ, મેં તમને આગળ વાત કરી કે જહાંગીરે આપેલો, મુઘલ બાદશાહ જહાંગીર, દિલ્હીનો દરબારના એ વખતે બેન જહાંગીરનું શાસન હતું. 1831 ની અંદર રાજારામ મોહન રોય છે ને એ પોતાનો ઇલકાબ પાછો આલવા માટે વધતા એ સમયે ભારતની પરિસ્થિતિ જોઈ આજે ઇલકાબ મળેલો એમને કોઈ રસ નતો સમાજ અને ધર્મ સુધારણા સિવાય. એ એક વકીલ પણ હતા, સારા લોયર હતા. એટલે વકીલાતના કામથી, આ જહાંગીરના કામથી એ ઇંગ્લેન્ડ જાય છે. અને ઇંગ્લેન્ડની અંદર મિત્રો એમનું 1833 ની અંદર બ્રિસ્ટોલ મુકામે મૃત્યુ થાય છે. આ ખાસ યાદ રાખજો કે રાજારામ મોહન રોયનું મૃત્યુ ક્યાં થયેલું? તો ઇંગ્લેન્ડમાં. એવું પૂછવામાં આવે પર્ટિક્યુલર કયા દેશમાં થયેલું? તો ઇંગ્લેન્ડમાં. કઈ જગ્યાએ થયું હતું? કયા મુકામે થયેલું? તો બ્રિસ્ટોલ મુકામે થયેલું. એને ખાસ કરીને તારીખ ઘણીવાર પૂછવામાં આવે તો 27 સપ્ટેમ્બર અને 1833 ના રોજ મૃત્યુ પામ્યા. હવે રાજારામ મોહન રાયના રંગે રંગાયેલા હતા એ વખતે દેવેન્દ્રનાથ ટાગોર. રાજારામના મૃત્યુ પછી છે ને બ્રહ્મ સમાજ થોડો નિષ્ક્રિય થયો મિત્રો. અને બ્રહ્મ સમાજ નિષ્ક્રિય થયો અને 1843 ની અંદર દેવેન્દ્રનાથ ટાગોર જોડાયા અને બ્રહ્મ સમાજમાં પ્રાણ ફૂંકાઈ ગયો. બ્રહ્મ સમાજમાં પ્રાણ ફૂંકાયો. રાજારામ મોહન રોયને જ્યારે મૃત્યુના સમાચાર સાંભળી દેવેન્દ્રનાથ ટાગોર ઇંગ્લેન્ડમાં ગયેલા, અને હજુ પણ ત્યાં ઇંગ્લેન્ડની અંદર ક્ષત્રિય ઢબથી એમની સમાધિ છે, એટલે જ્યાં એમને અગ્નિદાહ દેવામાં આવેલો ત્યાં એની સમાધિ બનાવવામાં આવી છે. તો રાજારામ મોહન રોય વિશે દેવેન્દ્રનાથ ટાગોરે ત્યાં શ્રદ્ધાંજલિ આપતા કહેલું કે ભારતના નવજાગૃતિના જ્યોતિર્ધર એવા રાજારામ મોહન રોયની રાખ પર આ સમાધિનું નિર્માણ કરવામાં આવ્યું છે, જે હજુ પણ ત્યાં શબ્દો કંડારેલા છે. ફરીથી એકવાર કહું કે રાજારામ મોહન રોયની રાખ પર આ સમાધિનું નિર્માણ કરવામાં આવ્યું છે. કયા એમને સંબોધ્યા છે નથી? ભારતની નવજાગૃતિના જ્યોતિર્ધર. વાહ, તમે વિચારો. એટલે એટલું એનું પ્રખર વ્યક્તિત્વ હતું. બાળપણમાં એમને ગૃહત્યાગ કરવો પડેલો. અને એની એક તમને વાત કહું મિત્રો કે એની જે પેલી એની ભાભી અલખ મંજરી ની પ્રેરણા મળી સમાજ સુધારાની,
એટલે સ્ત્રીઓના ક્ષેત્રે એમને જે સુધારા કર્યા, તો એક વખત છે ને સ્ત્રીઓએ જ એમનો જીવ બચાવેલો. એ પણ એક પ્રસંગ કહું તમને. તો એ છે ને લામાઓએ એમના ઉપર હુમલો કર્યો તિબેટની અંદર ગયા ને ત્યારે. એટલે એનું એક અવલોકન છે કે રાજારામ મોહન રોયનું વ્યક્તિત્વ એટલું વિશાળ હતું, જે ઘરમાં ના સમાયું, તિબેટમાં ના સમાયું, છતાં પણ બ્રહ્મ સમાજની સુધારા પ્રવૃત્તિઓમાં સમાયું. જ્યારે એમનું મૃત્યુ થયું ત્યારે આ વાક્યો લખવામાં આવ્યા. તો ઘરમાં પિતા સાથે વાદ વિવાદ થયો, ગૃહ ત્યાગ કર્યો. તિબેટની અંદર સ્ત્રીઓના સુધારા માટે ભાષણ આલતા હતા ત્યારે લામાઓએ એમના ઉપર હુમલો કર્યો, રૂઢિચુસ્ત લોકોએ. ત્યારે સ્ત્રીઓએ એમને બચાયો અને સ્ત્રી એ પલટો કરી અને ત્યાંથી એમને છુપાઈ અને લઈ ગયા. અને આ રાજારામ મોહન રાય આ બ્રહ્મ સમાજ દ્વારા સુધારા કર્યા. વિચારો, સતી પ્રથાનો જે કાયદો ઘડવામાં આવ્યો 1829 એ કોની સહાયથી? એ લોર્ડ વિલિયમ બેન્ટિક હતા. એટલે લોર્ડ વિલિયમ બેન્ટિકની સહાયતાથી. હવે દેવેન્દ્રનાથ ટાગોર આયા એટલે દેવેન્દ્રનાથ ટાગોરે આની અંદર જોડાયા અને એને ખૂબ વેગ મળ્યો. દેવેન્દ્રનાથ ટાગોરે એ વખતે તત્વબોધિની સભા નામની સંસ્થા પણ સ્થાપેલી. એ મેં તમને આગળના વિડીયોમાં કહી ગયો, એટલે બહુ ડીપમાં આપણે જતા નથી. કેશવચંદ્ર સેન અને દેવેન્દ્રનાથ ટાગોર જોડે વૈચારિક મતભેદ થવાથી કેશવચંદ્ર સેન છે ને એ ભારતીય બ્રહ્મ સમાજની સ્થાપના કરી 1866 અને છૂટા પડ્યા. બરાબર, એટલે પહેલી વાર એના ભાગલા પડ્યા. હવે કેશવચંદ્ર સેનના આ જે ભાગલા પડ્યા એટલે બ્રહ્મ સમાજ બે ભાગમાં વિભાજિત થઈ ગયું. પાછું આગળ જતા કેશવચંદ્ર સેનને સાધારણ બ્રહ્મ સમાજ નામની સંસ્થા શિવનાથ શાસ્ત્રી અને એમના મિત્ર એ બે જણાએ ભેગા થઈ અને આ સંસ્થા, એમના મિત્રનું નામ હતું આનંદ મોહન બોઝ. આ પણ મેં તમને આગળના ભાગની અંદર કીધેલું છે. શિવનાથ શાસ્ત્રી અને આનંદ શંકર અથવા આનંદ મોહન બોઝ, આ લોકોની જોડે વૈચારિક સંઘર્ષ કઈ બાબતમાં થયેલો એ પણ હું તમને કહી દઉં મિત્રો, કે જે સમાજ સ્ત્રીઓના સુધારા કરતા હતા, સતી પ્રથા, બહુપત્નીત્વ પ્રથા, પડદા પ્રથા, કન્યા વિક્રય, બાળ લગ્ન, આ બધાનો વિરોધ કરતા હતા. બરાબર, બીજી બાજુ એ લોકો શેની હિમાયત કરતા હતા? તો એકેશ્વરવાદની હિમાયત કરતા હતા ધર્મના ક્ષેત્રે. પછી પાશ્ચાત્ય શિક્ષણની હિમાયત કરતા હતા. જાણે અજાણે જો પાશ્ચાત્ય શિક્ષણના કારણે નવો મધ્યમ વર્ગ આવ્યો ને, એને રાષ્ટ્રવાદના બીજ રોપ્યા. એનું પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે એ પણ એક કામ છે, એ આખું અલગ વસ્તુ છે. પણ તમને એટલે આ બધા, અને કર્મકાંડ હતો એટલે બ્રાહ્મણવાદ હતો, એનો પણ એમને વિરોધ કરેલો, મૂર્તિ પૂજાનો પણ વિરોધ કરેલો. હવે આ બધી બાબતનો એનો જે મૂળ સિદ્ધાંત હતો ને, એ સિદ્ધાંતમાંથી કેશવચંદ્ર સેન એ થોડા લલચાઈ ગયા. કઈ રીતે લલચાયા એની વાત કરું તો કેશવચંદ્ર સેનની દીકરી નાની હતી, 14 વર્ષની જ હતી, અને કુંજ બિહારીના રાજાનો ત્યાંથી માગું આવ્યું. એટલે કેશવચંદ્ર સેને છાનામાના એમની 14 વર્ષની દીકરીના લગ્ન કુંજ બિહારીના રાજાના ત્યાં માગું આવ્યું, ત્યાં પરણાઈ દીધી. હવે જે લોકો બાળ લગ્નનો વિરોધ કરે છે, મેં તમને બાળ લગ્નની માનસિક અસર, શારીરિક અસર કેવી થાય છે, એનું એજ્યુકેશન પણ અધૂરું રહી જાય છે, એ બધી વાત કરી. તો જેના કારણે એમાં પણ બે ફાટા પડ્યા. એટલે સાધારણ બ્રહ્મ સમાજ કે જે મૂળ બ્રહ્મ સમાજ તરીકે રહ્યો, જે દેવેન્દ્રનાથ ટાગોર વાળો, અને આ જે ભારતીય બ્રહ્મ સમાજના બે ભાગલા પડ્યા, એમાં સાધારણ બ્રહ્મ સમાજની અંદર આનંદ મોહન બોઝ અને શિવનાથ શાસ્ત્રી 1878. જ્યારે આમને છોડ્યું તો નહીં કેશવચંદ્ર સેને, અને એમને નવ વિધાન બ્રહ્મ સમાજની સ્થાપના કરી. એટલે મિત્રો વિડીયો થોડો લાંબો થઈ જાય એવો હતો, એટલે છતાં પણ મેં તમને ટૂંકમાં માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપણે ભાગ 3ની અંદર આર્ય સમાજના સુધારા અને સ્વામી વિવેકાનંદની ચર્ચા કરીશું. પ્રોફેસર રાજેશ મહેતાના પ્રણામ. અને બધા વિદ્યાર્થી મિત્રો અથવા તો ઇતિહાસના
જ્ઞાન પીપાસુ લોકો. જો કોઈ મારી ભૂલ હોય તો એ તમે મને કોમેન્ટની અંદર જણાવશો તો મને આનંદ થશે, તો સુધારો વધારો કરીશું. તમને જે લાગે તે તમે કોમેન્ટ પણ કરજો, શેર પણ કરજો અને સબસ્ક્રાઇબ બી કરજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. રાજેશ મહેતાના પ્રણામ.